નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમરસંસ પરિવારના પરમ પૂજ્ય સુવિધિબાઈ મહાસતીજીએ બિદડા ગામે 12મી માર્ચથી સંથારો અનશન વ્રત આદરેલ છે। આજે છઠ્ઠો દિવસ છે। જુઓ અહેવાલ। જૈન ધર્મમાં સંથારો એ મુખ્યત્વે સંસાર અને સંયમની સમસ્ત ઈચ્છાઓ, વાસના, તૃષ્ણા, સંપત્તિ, વ્યક્તિઓ આદિનો અન્નજળ ત્યાગ કરી સ્વેચ્છાએ આનંદથી મૃત્યુને આમંત્રિત કરવાની ધાર્મિક પ્રક્રિયા છે। જૈન સમાજના દિલેર દાતા અમરસંસ પરિવારના મોભી સંસારી નામ ઝવેરબેન ડુંગરસિંહ વોરા, યથા નામ યથા ગુણ। આ પંક્તિને સાર્થક કરીને ઝવેરાત સમાજ રહડતા ઝવેરબેન, પિતાશ્રી પૂજ્ય અનશન આરાધક માલશ્રી સ્વામી, કચ્છ આઠકોટી મોટી પક્ષ સંપ્રદાય, પતિદેવ અનશન આરાધક ડુંગરસિંહભાઈ વોરા, પિતા અને પતિના પગલે ચાલનારા આ ઝવેરબેન પાછી પાની ન કરે, કારણ ધર્મના સંસ્કારો લઈને આ જગત પર આવ્યા છે। એમના પુણ્ય પગલે ઘરમાં પણ ખૂબ જ સુખ સાહેબી હતી, પણ ધર્મને સમજેલા હતા, તેથી દુનિયા કે જગતના રંગ રાગમાં ન ફસાતા અધ્યાત્મ જ્યોતને પ્રજ્વલિત કરવા પ્રથમ શ્રાવિકાપણું સ્વીકાર્યું અને એક દિવસ આંબિલ અને એક દિવસ એકાસણું સાથે રાત્રિ પૌષધ તો ખરું જ। પતિદેવ શ્રાવકજીને ધર્મમાં મર્મથી સમજાવી સંથારાના ભાવ કરાવી ને એમને પણ સદગતિ અપાવી, સાથે નાના દીકરા સ્વર્ગસ્થ નિમેશભાઈની સંપૂર્ણ જવાબદારી પણ સંભાળી। જેવા નિમેશભાઈ આ ફાની દુનિયા છોડી પરલોક સિધાવ્યા અને પુત્ર જવાબદારીથી મુક્ત થયા કે તેમને 10 વર્ષ પહેલાં કેન્સરનું નિદાન થતાં અને ઉપચાર કરતાં પુણ્યોદયે સારું થઈ ગયું। મનથી ત્યારે જ સંકલ્પ કર્યો, ભલે અલ્પ સમયે પણ સંયમ અવશ્ય લેવું જ છે। મોટા દીકરા મનીષભાઈ અને પુત્રવધુ શ્રીમતી ખીલતીબેનને બોલાવીને કહ્યું કે આ સંસારની ભૌતિક સુવિધા બની જશે, આ ભવ ભ્રમણરૂપ દુવિધામને તો જોઈએ જ છે, હવે શાશ્વત સુવિધા। હવે મને આ અસાર સંસારમાં કોઈ રસ નથી, હવે મને સંયમ માર્ગે જવાની ખુશીથી અનુમતિ આપો। માતાના વચનો સાંભળીને એક વખત તો મનીષભાઈનું મસ્તક જાણે શૂન્યાવકાશ જેવું થઈ ગયું, આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી। ચિંતન કરતા અને ધર્મને સમજતા જો મમ્મીની 75 વર્ષની જૈફ વયે દીક્ષા લેવાની પ્રબળ ઈચ્છા અને દ્રઢ સંકલ્પ છે, ત્યારે તેમની ઈચ્છાને માન આપી રજા આપી। બરોબર કોરોનાના કપરા કાળમાં કચ્છ માદરે વતન એવા નવીનાર ગામે શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સંપ્રદાયમાં પૂજ્ય ગુરુદેવ શ્રી જીતેન્દ્ર મુનિના હસ્તે આજથી 5 વર્ષ પહેલાં નવીનાળ તાલુકો મુન્દ્રા ગામમાં સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા અંગીકાર કરી ઝવેરબેનમાંથી સુવિધિબાઈ મહાસતીજી નામ ધારણ કર્યું। પૂજ્ય ગુરુમૈયા તારાબાઈ સ્વામીનું શિષ્યત્વ સ્વીકાર્યું। પોતાના સમગ્ર જીવનમાં ખૂબ જ દાનની ગંગા વહાવી પરોપકાર, સેવા અને સંત વયાવચ્ચના પરમ આગ્રહી હતા। સંપ્રદાયવાદ જરા પણ ન હતો એમના માટે। સબ સંત સમાન, ખૂબ જ સરળ અને પ્રેમાળ તેમજ મિતભાષી હતા। જે કોઈ સંપ્રદાયની દીક્ષામાં જાય ત્યારે અંતરથી રડી પડતા કે આ કેવા ભાગ્યશાળી છે કે સંસારમાંથી નીકળી ગયા, અને મારા કેવા કર્મ અને અંતરાય છે કે મારે સંસારમાં ન છૂટકે પણ રહેવું પડે છે। અને ત્યાંને ત્યાં દીક્ષાના મંડપમાં જ એક નિયમની ધારણા કરી યાવત જાવત જીવના એક વસ્તુના ત્યાગના પચખાણ લઈ લેતા હતા। શુદ્ધ ભાવથી કરેલ સંકલ્પ ક્યારે પણ નિષ્ફળ ન જાય। 75 વર્ષની જૈફ વયે પણ ચરિત્ર મોહનીયની અંતરાય તૂટી ગઈ અને ચરિત્ર ઉદયમાં આવ્યું। કેવા ભાગ્યશાળી કે આપણા 3 મનોરથ છે, તો પ્રથમ શ્રાવકપણું, બીજા નંબરે સંયમ અને હવે ત્રીજા મહાન મનોરથને સાધવાનો પ્રચંડ પુરુષાર્થ સાથે પૂરા આનંદ અને જાગૃતતાથી સંયમ સાધના કરી અંતિમ સમયને સાર્થક કરવા ઉત્તમ અનશન ભાવ સાથે કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના કચ્છ કેસરી આચાર્ય શ્રી પૂનમચંદ્રજી સ્વામીના પરિવારના પરમ પૂજ્ય તારાબાઈ મહાસતીજીના શિષ્યા તથા અમરસંસ પરિવારના સંસારી પક્ષે માતુશ્રી પરમ પૂજ્ય સુવિધિબાઈ મહાસતીજી, ઉંમર વર્ષ 83, દીક્ષા પર્યાય 5 વર્ષ એ તારીખ 12/3/2026 ને ગુરુવારના રોજ
કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ સ્વામી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પ્રશાંત મુનિ, પરમ પૂજ્ય સમર્પણ મુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય દમયંતીબાઈ મહાસતીજી, પરમ પૂજ્ય તારાબાઈ મહાસતી, પરમ પૂજ્ય સંગીતાબાઈ મહાસતી, પરમ પૂજ્ય નિપુણબાઈ મહાસતી, પરમ પૂજ્ય ઉજ્જવલબાઈ મહાસતી, અચલગચ્છ જૈન સંઘના જયગુણાશ્રીજી મહારાજ સાહેબ, પાર્શ્વચંદ્ર ગચ્છના પરમ પૂજ્ય ગીતાશ્રીજી મહારાજ સાહેબ, આદિ ઠાણા 26 સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તથા પરમ પૂજ્ય મહાસતીજીના સંસારી પુત્ર મનીષભાઈ, પુત્રવધુ ખીલતીબેન, જેઠાણી લક્ષ્મીબેન અને પ્રભાબેન તથા ચતુર્વિધ સંઘની હાજરીમાં માંડવી તાલુકાના બિદડા ગામે બિદડા સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં સંથારો અનશન વ્રત આદરેલ છે. આજે અનશન વ્રતના 6ઠા દિવસે આગળ વધી રહ્યા છે. પૂજ્ય સુવિધિબાઈ મહાસતીજીની આહારથી અનાહારક પદ તેમજ કર્મ નિર્જરા તરફની આ મનુષ્ય સંયમ સાધક પર્યાય ખૂબ જ શાતાપૂર્વક આત્મ ઉલ્લાસ સાથે પૂર્ણ થાય. આહારથી અનાહારક એવા સિદ્ધપદ પંચમ ગતિને પ્રાપ્ત કરે એ જ અંતરભીની પ્રાર્થના. બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, શાંતિલાલભાઈ, મેહુલભાઈ રાજગોર અને જેનિલભાઈએ સંથારો ધારણ કરનાર પરમ પૂજ્ય સુવિધિબાઈ મહાસતીજીની સેવા કરી રહ્યા છે. દર્શક મિત્રો, આજે તારીખ 16 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.